કંઈક નવું છે ના. 21મી સદી એટલે આપણે 2100 વર્ષ પૂરા કર્યા. આમ પ્રાચીન સંસ્કૃતિથી જોઈએ તો ઘણા બધા વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે, પણ ક્યારેય આપણે મનમાં શાંતિથી વિચાર કર્યો છે કે સ્ત્રીનું સ્થાન અત્યારે ક્યાં છે? આપણે ક્યાં? આપણે રૂટીન તો બધું જોઈએ જ છે કે બાળકો મોટા કરે, એજ્યુકેશન આપણું આ કર્યું તે કર્યું, પણ આપણે ક્યાં અને આપણું સ્થાન ભારતની અંદર અને વિશ્વમાં આપણું મહત્વ શું? ક્યારે વિચાર્યું છે? ક્યારે વિચાર્યું છે કે હું શું કરું એવું કામ કે જે નાનું કામ હોય, ખિસકોલી જેવું કામ હોય, પણ રામને એના સેતુ બાંધવા માટે ખિસકોલીની મદદ પણ ખૂબ જરૂરી હતી. એમ મારું પણ એવું કામ હોવું જોઈએ કે જે રાષ્ટ્ર માટે ખૂબ અગત્યનું બને. એવું આપણે ક્યારે વિચાર્યું છે? નથી વિચાર્યું. છતાંય પ્રાચીન સંસ્કૃતિથી આપણે જોઈએ તો ઘણું બધું કહ્યું છે કે નારી તું નારાયણ, નારી એ નારાયણી છે. એટલે ઓલ ઇઝ વેલ બધાએ જોયું છે પિક્ચર તો થ્રી ઇડિયટ્સમાં આમિર ખાન એ કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ એટલે ઓલ ઇઝ વેલ પોતાના જ ખભાને શું કરે છે? પસારવાનું કહે છે કે સારું કર્યું. આપણે ઘણીવાર ઘણા નિરાશ થઈ જતા હોઈએ છીએ કે ચાલો આટલું બધું કર્યા પછી પણ નથી ઘરમાં મારો માન, નથી છોકરાઓ મને કંઈ કહેતા, નથી કંઈ કોઈ મને ઇમ્પોર્ટન્સ આપતા, કોઈ આપે કે ના આપે, પણ આપણી જાતને આપણી જાતે જ જો સન્માનીએ તો શું થાય? હે, બહુ ઇનફ છે. કોઈની આપણે રાહ જોવાની જરૂર નથી. જો આપણે આપણી જાતને જ સન્માન આપીએ ને તો એક દિવસ એવો આવશે કે પોઝિટિવ ઓરા આપણામાંથી અન્યમાં જશે અને એ પણ આપણને સન્માન આપતા થઈ જશે. એટલે ક્યારેય નિરાશ નહીં થવું. કોઈક પરિણામ આપણને નેગેટિવ મળે કોઈક કામની અંદર તો એવું નહીં વિચારવાનું કે હવે શું કરવું, આ તો આવું જ થાય છે, હવે તો મારે બંધ જ કરી દેવું છે, મારે આ કામ કરવું જ નથી. ઘણા એવું અહીંયા થતું હશે કે સમર કેમ્પમાં આપણે આવ્યા પણ સમર કેમ્પમાં તો કોઈ કશું પૂછતું જ નથી અને ખાલી ખાલી જવાનું એવું નહીં. અહીંયા આવીએ છે ઘણું બધું મને ખૂબ આનંદ બા છે અને એ પણ સમર કેમ્પમાં જોડાયા છે. તો એક આશ્ચર્ય અને આનંદની વાત છે કે આટલી ઉંમરે એમને શું જરૂર, ઘરે મૂકી જાય ના ચાલે હે, પણ એ આયા કેમ કે એમને પણ ઈચ્છા છે કે કંઈક હું જાણું તો મારા જીવનમાં તો હું કંઈક બહેતર બની શકું. એટલા માટે આજે 21મી સદીમાં આપણે જોઈએ તો વર્ષો જૂના પહેલા રાજાઓને જે સન્માન મળતું હતું એવું સ્ત્રીઓને પણ દેવી સ્વરૂપેનું સન્માન મળતું હતું. સ્ત્રી એ શક્તિ જ છે, પણ આપણે આપણી શક્તિને ઓળખતા નથી. એટલે હનુમાન દાદાની રામે એની શક્તિને ઓળખાવી અને પછી એ છે લંકા ગયા અને સીતા માતાને મળ્યા. એમ આપણે પણ આપણી શક્તિને જો ઓળખી લઈએ ને તો દુનિયાની તાકાત નથી કે આપણને આપણો વિકાસ કરવા માટે કોઈ રોકી શકે. પણ આપણે ઓળખતા જ નથી. આપણે એમ જ માની તો મારાથી કશું જ ના થાય, આમ જ રહે, હવે આવું જ થાય, એવું નથી. જ્યારે આપણે આપણા વિશે, આપણા બાળકો વિશે, પરિવાર વિશે, સમાજ વિશે વિચારતા થઈશું ને તો ચોક્કસ આપણી પ્રગતિ ત્યાં છે ને છે જ. પણ નિરાશ થવાની જરૂર નથી. કદાચ એક વખત આપણને નિષ્ફળતા મળે, 2 વખત મળે, 3 વખત મળે, પણ એક સમય એવો આવશે કે તમે ચોક્કસ સફળ બનશો ને બનશો. તમને એવું થતું હશે કે આપણે 18 મહિનો સ્ટેજ ઉપર આપણે પણ જવું જોઈએ. હા, ચોક્કસ તમારો પણ સમય આવશે, પણ એના માટે ખૂબ કામ કરવું પડે છે. એમને આ સ્થાન સુધી જવું ખૂબ અઘરું છે અને એ દરેક બહેનોએ સફર કર્યું હશે ક્યાંક ને ક્યાંક. તો એ ક્યાંક ને ક્યાંક કોઈક ડૉક્ટર બની શક્યા હશે, કોઈક સારા સ્થળ પર પહોંચી શક્યા હશે, કોઈ સારા ટીચર બની શક્યા હશે, બરાબર, કોઈ ડાયરેક્ટર બની ગયા હશે. તો આપણે પણ ત્યાં સુધી પહોંચીએ. હવે એમ મનમાં થાય કે હવે મારી તો ઉંમર થઈ ગઈ, હવે મારે શું કરવું? નહીં, હજી આપણું જનરેશન બાકી છે. બીજા પેઢીનું પણ આપણે વિચારીએ કે ભાઈ મારા બીજી પેઢીમાં આપણે શું કરીએ તો મારા બાળકોમાં સારા સંસ્કાર આવે, સારી પેઢી બને. ડૉક્ટર, એન્જિનિયર તો જરૂરી છે જ,
અત્યારે આપણી પાસે એક જ રેસ છે કે ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, 1 લાખ રૂપિયાનો પગાર આવે, ઘરમાં ગાડી હોય એટલે દીકરો સુખી. હું આ ડેફિનેશનને સાચી ગણતી નથી. શિક્ષણ ભલે ગમે તે હોય પણ એની પાસે સારા સંસ્કાર હશે ને તો પણ એ સારો આપણો ભારતનો નાગરિક બનશે. અને સારો વ્યક્તિ બનશે ને તો એનું માને ને બાપુને બંનેને એક આનંદ હશે કે મારો દીકરો ભલે બહુ સારું નથી ભણ્યો પણ એક સારો નાગરિક બન્યો છે. તમે અત્યારે બધા જ ટીવી પર, એફબી પર, વોટ્સઅપ પર જોવો છો, ટ્વિટર પર કે રોજ ભારત નહીં પણ વિશ્વની અંદર ખબર નહીં કેવા હવે 21મી સદીની અંદર કયા ગુણ એમને પ્રાપ્ત થાય છે કે ક્યાંક મારામારી, ક્યાંક મર્ડર, ક્યાંક આપણે આપણા સંસ્કાર જ ગુમાવી દીધા છે. ટૂંક સમયમાં જ આપણે જોયું હતું કે સાસુ જમાઈને લઈને ભાગી ગઈ. શું આ આપણા સંસ્કાર છે? આપણે આ સંસ્કૃતિમાં જન્મ લીધો છે. આપણે તો પશ્ચિમી સંસ્કૃતિને પણ બેટર કેવડાવતા થઈ ગયા છે. કેમ ખબર નહીં, એટલું બધું મીડિયાનું આપણી ઉપર આક્રમણ છે, આપણા મગજ ઉપર એફબીનું ને ઇન્સ્ટાનું આ બધું એટલું બધું આક્રમણ છે કે આપણે કોઈ જ સ્થળ પરિસ્થિતિ કશું જ જોતા નથી અને એ પ્રવાહમાં વહી જઈએ છીએ. ત્યારે આપણા મનને બહુ શાંતિથી, પ્રબુદ્ધ વિચારથી વિચાર કરવાનો કે જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે પરિવાર આપણો સર્વશ્રેષ્ઠ છે. પહેલું પરિવાર છે, પછી બીજી વસ્તુ છે. પણ આપણે તો પરિવારને ભૂલી જઈએ છીએ અને એવા પ્રવાહમાં વહી જઈએ છીએ કે પરિવાર તો ખેદાન-મેદાન થઈ જાય છે પણ સમાજ પણ ખેદાન-મેદાન થઈ જાય છે. તો અહીંયા મને કહેવાનું મન થાય છે કે જર્મનની અંદર એક એવું સ્ટેટ છે જર્મનની અંદર કે ત્યાં હવે એ લોકો એવા વિચાર ઉપર ગયા છે કે પશ્ચિમીમાં તો તમને ખબર છે કે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી. ત્યાં ગમે ત્યાં લગ્ન કરી શકે, ગમે તેવું જીવન જીવી શકે. હજી આપણી પાસે સમાજના વાડા છે, હજી આપણે સામાજિક રીત રિવાજો માનીએ છીએ થોડા ઘણા, પણ ત્યાં એવું નથી. પણ ત્યાં મેં વાંચ્યું છે કે જર્મની લોકો શુદ્ધ આર્ય જે પ્રજાતિ છે, શુદ્ધ આર્ય પ્રજાતિ, ઘણા 10મા 12મા SS ભણ્યા છે, કલ્ચર કે આર્ય જાતિ એટલે શું, તો એ આર્ય જાતિની અંદર ઈચ્છુક છે. અને શ્રીલંકાની અંદર એક એવો પ્રદેશ છે કે ત્યાંથી એ લોકો દીકરીઓને લાવી અને જર્મનમાં એ લોકો પરણે છે કારણ કે ભાવિ પેઢી એમની થાય શુદ્ધ આર્ય જાતિની પેઢી બને અને શુદ્ધ આર્ય જાતિની પેઢીની જે સંતતિ આવે, પ્રજાતિ આવે તો એક સારું પ્રજનનમાંથી એક સારી જાતિનો વિકાસ થાય. આપણે આ બધું જ ભૂલી ગયા છીએ. બધું એટલે બધું જ 21મી સદીમાં આવી ગયા છે, આધુનિક બની ગયા છે. પણ આધુનિકતાની સાથે સાથે આપણી જાતિ, આપણી પ્રજાતિ, આપણા સંસ્કારોને પણ ભૂલવા જોઈએ નહીં. કારણ કે આ ધરતી એ રામની ધરતી છે, આ ધરતી શંકરની છે, આ ધરતી કૃષ્ણની છે. જ્યાં આટલા બધા દેવો અને દેવીઓએ જ્યારે અહીંયા અવતરિત થઈને આપણા માટે સંસ્કાર સિંચન કર્યું હોય ત્યારે આપણે એ સંસ્કારને આપણે ભૂલવું જોઈએ નહીં. મને યાદ છે કે હરે રામ હરે કૃષ્ણ પંથ હમણાં જ 30મી તારીખમાં અહીંયા એક મંદિર પણ આપણે ત્યાં હરે રામનું બની રહ્યું છે અને એનું શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ફોરેનની અંદર આ હરે રામ હરે કૃષ્ણની જે ચાલે છે ત્યાં આપણને અહીંયા ગરબા ગાવાની શરમ આવે, ભગવાનના ગીત ગાવાની શરમ આવે. એ લોકો જાહેર રસ્તામાં બાજુ વાગીત્ર જેને જે આવડતું એ વગાડતા સવારની પ્રભાત ફેરી પણ કરે છે હરે રામ હરે કૃષ્ણ. જે આપણો ગીતા એ આખા વિશ્વની અંદર ખૂબ સરસ એક ઉપદેશ આપી જાય છે, બરાબર. અને કદાચ મને ગીતાનો એક શ્લોક બહુ જ ગમે છે કે તું કર્મ કરતો જા, કર્મની રાહ ન જોઈશ કે મેં આવું કર્યું તો મને શું પરિણામ મળશે. એ પરિણામ નહીં પણ સારું કર્મ કરતો જઈશ તો એક દિવસ એવો આવશે કે કર્મનું સારું પરિણામ તને મળશે જ. અને આપણા દેશની અંદર કર્મના સિદ્ધાંતો ચાલે જ છે કે આપણે જો સારું કર્મ કરીશું તો આપણી આવતી 7 પેઢી સુધી એ કર્મ ચાલશે.
પણ આપણું કર્મ સારું નહીં હોય તો એક પેઢીમાં પણ એ જતું રહેશે. એટલે આ બધા ઘણા બધા આપણા 21મી સદીમાં જઈએ તો ખરા, આધુનિક તો બનીએ, પણ આપણા જે સંસ્કારો છે એને આપણે છોડીએ નહીં. એને પણ સાથે લઈને જો આપણે આગળ જઈએ તો ચોક્કસ આપણે સરસ્વતી, કાલી અને લક્ષ્મીના સ્વરૂપમાં બનીશું. તો કાલી એ શક્તિનું સ્વરૂપ છે. મહિષાસુર રાક્ષસ કોઈનાથી મરે એવો નહોતો. દેવો એ થાકી ગયા. દેવો એટલે પુરુષો, બરાબર ને? અને બધાએ વિચાર કર્યો કે હવે આને આ રાક્ષસને કોણ પૂરો કરે. એણે કહ્યું હતું કે હું કોઈ દેવથી ના મરું, કોઈ દાનવથી ના મરું, કોઈ પુરુષથી. એને ખબર હતી કે સ્ત્રીઓ તો મને મારી શકવાની નથી. ત્યારે તેઓએ વિચાર કર્યો કે આપણે એવી શક્તિ ઉત્પન્ન કરીએ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે એ શક્તિ જ આને પહોંચી વળે. અને એ શક્તિમાં કાલી સ્વરૂપ એ ઉત્પન્ન થયું અને મહિષાસુરનું મર્દન કર્યું. એવી શક્તિ બહેનો આપણા બધામાં છે. જો આપણે એને જાગૃત કરીશું તો ચોક્કસ આપણે એવા જ મહાકાલી, મહાલક્ષ્મી એ પ્રેમનો અને સારો સંદેશ આપણને, પાર્વતીજી પણ સંદેશ પ્રેમનો આપે છે. તો આપણા જ આ જે આધુનિકતાની સાથે સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિને સાથે લઈને ચાલીશું તો ખૂબ આગળ વધીશું. ઘણા બહેનોને આધુનિકતા અત્યારની વાત કરું તો કેટલાક બહેનો એમ કહે કે બેન સર્વિસની જરૂર છે, મારે આવકની જરૂર છે, પણ મને કશું મળતું નથી એવું સ્નાન કે હું કરી શકું. પણ એવું નથી. તમારામાં હિંમત હશે ને તમે જો કંઈક વિચારશો ને તો તમે કંઈક સરસ કામ કરી શકશો, કંઈક એવી કળા તમારી પ્રગટાવી શકશો. દરેકમાં કોઈને કોઈ કલા તો છે જ, પણ આપણે કળા નથી લાવતા. કારણ સવારે ઉઠો ને ત્યારથી તમે એક જ નક્કી કરો છો, મારું ઘર, મારા બાળકો અને મારું કામ. આખો દિવસ સવારે ઉઠો એટલે પેલા સ્કૂલ છોકરાઓ જતા તૈયાર કરી દો, ઘરનું કામ કરો, રસોઈ કરો અને પાછું સાંજ પડે એટલે પાછું એને ચક્કર. પણ એની અંદરથી પણ 2 કલાક કે 1 કલાક કે 3 કલાક તમે કાઢશો ને અને એક પોતાની ગમતી પ્રવૃત્તિ કરશો ને તો એમાંથી એક સરસ સુંદર નિપજ તમને મળશે. અને તમને ભવિષ્યમાં, હમણાં જ વાત કરું, મેં કંચનબેન જોડે વાત કરી તો એક દીકરો છે કપડવર, જે છે અમેરિકન, મારે પણ દીકરી બહાર છે. તો હવે નિવૃત્તિના સમયમાં શું, તો શું 8-9 વાગે તો પરવારી જઈએ, 10 વાગે તો પછી આખો દિવસ આરામ અને ઊંઘવાનું ના. તો આપણા વિચારો ખરાબ થાય, આપણે કંટાળી જઈએ. રોજ એ ગમતું નથી. ગમે રોજ સૂઈ જવાનું ગમે આપણને? ના ગમે. મેં નક્કી કર્યું મારે કંઈક કરવું છે. એટલે સોશિયલ કામમાં નક્કી કર્યું કે કોઈ બી સામાજિક કામ હોય ત્યાં જવાનું, ત્યાં કામ કરવાનું કે જેથી મને આનંદ મળે અને સામે કોઈ વ્યક્તિને એનો પણ આનંદ મળે. એમાંથી હમણાં ભારત સરકારે નક્કી કર્યું છે કે બહેનો પગભર થાય એટલા માટે આપણા નરેન્દ્ર મોદી બેને વાત કરી કે બેનને દીકરી તરીકે ગણતા. એમણે એક યોજના નક્કી કરી છે, વીમા સખી. LICની અંદર એમણે ટાઈઅપ કર્યું અને એમને કીધું LICને કે તમે મારી દીકરી માટે કંઈક કામ કરો. તો LICએ નક્કી કર્યું છે કે જો કોઈ બેન આ LICમાં એજન્ટ બને તો એને પહેલા વર્ષે દર મહિને 7,000 મળે પુરસ્કાર રૂપે, બીજા વર્ષે 6,000 મળે અને ત્રીજા વર્ષે 5,000 મળે. અને એની સાથે સાથે દર મહિને ઓછામાં ઓછી 2 પોલિસી કરવાની. તો એ પોલિસીનું જે એને કમિશન હોય એ પણ એને મળે. એટલે મને એમ કે હું તો સારા વિચારથી ગઈ હતી કે 2-3 દીકરીઓને આવું કામ અપાવ તો એને મળે કામ અને પોતાની આર્થિક ઉપાર્જન કરે. પણ હું જે દીકરીઓને લઈ ગઈ ને એ પરીક્ષાથી બી અને મને પરીક્ષા આપી નથી આવી, હું નાપાસ થઉં તો અને એમ કરી છોડી દીધી. એટલે પેલા બેને એમ કીધું કે તમે જોડે જાઓ અને નવાઈ લાગશે. 60 યર્સ છે મને અત્યારે, 60 વર્ષ છે અને છતાંય મેં વીમા સખી જોઈન કર્યું. ફક્ત 2 જ મહિના કામ કર્યું છે. પેલા 7,000 તો મળે જ, પણ એની સાથે મેં કમિશન 50,000 ઊભું કર્યું છે. કોઈને એમ થાય કે બેનને શું જરૂર પડી, મને પૈસાની જરૂર નથી, પણ હું રોજ 2 વ્યક્તિઓને મળીશ ને, 2 પરિવારને મળીશ ને તો સારો વિચાર ત્યાં જશે અને ભવિષ્ય એનું સારું થશે. એની સાથે સાથે અમે તો શિક્ષક એટલે પેલું ટેક્સ ના આવે એટલે કંચનબેનને ખબર છે કે LIC લઈ રાખતા, પણ એનો મને ફાયદો શું છે ખબર છે? દર વર્ષે મારી એક LIC પાકે એટલે આપણું મોટું કામ એમાંથી
નીકળી ગયું. ત્યારે તો તકલીફ પડતી હતી, પણ એક બચત હતું, સેવિંગ હતું, અને એ સેવિંગથી આજે મને બહુ ફાયદો છે. એટલે આપણે પણ આવી નાની એવી સેવિંગ કોઈ કામ કરીએ. એવું જ બીજું સાહેબ એનું ગામડાની દીકરીઓને આપું છું કે પેલો ડ્રોન શીખવાનું તમારે. અને ટ્રેનિંગ આવવાની છે આપણે. હા, સરસ તાળી પાડો એમના માટે. આણંદ જવાનું છે. હા ને, તો ડ્રોન દીદીનો કોર્સ પણ આઈટીઆઈમાં ચાલે છે. હું તમને એટલા માટે કે કોઈકને તમે કહેશો તો ફાયદો થશે. એટલે એ ડ્રોન દીદીનો તમે કોર્સ કરો, પછી તમને ડ્રોન મળે, તો ગામડાની અંદર દવાઓ છાંટવા માટેનો જે આખો દિવસ જાય ને એના જાય, ડ્રોનથી જ દવાઓ છાંટવાનું, પાકને ક્યોર કરવાનું, આ બધું કામ ત્યાંથી થઈ શકે અને સારામાં સારી ઉપજ દીકરીઓ પણ મેળવી શકે. આવી અનેક યોજનાઓ સરકારે કરી છે. પણ આપણી મુસીબત શું છે ખબર છે? એક તો આપણે જાણતા જ નથી, અને જોઈએ એના પહેલા કંઈ મારે શું પાકું જરૂર જ નથી આવી. ભલે આપણને જરૂર નથી, પણ કોઈકને તો કહીશું, એ તો કરશે. મારી નગરપાલિકા મેં ચલાવી 5 વર્ષમાં, સૌથી વધારે મુસ્લિમ બહેનોએ લાભ લીધો છે એક યોજના. આપણી બેન તો ત્યાં આવવા જ તૈયાર નથી, પૂછવા જ તૈયાર નથી. આ જ્યારે આવાસ યોજના આવી તો મને બધું કે 1000 નો હું આંકડો લઉં છું, તો શું 1000 આવાસ બનશે ખરા? પણ તમને જાણીને નવાઈ લાગશે કે મુસ્લિમ એરિયામાંથી 70% બહેનોએ લાભ લીધો. આપણી 30%ને લાવવા માટે ખૂબ કામ કરવું પડે. મતલબ કે આપણે એટલા નિરુત્સાહી બનીએ છીએ, આપણે એ કામ તરફ પ્રેરાતા નથી. મામલતદાર કચેરીમાં તમને મોકલ્યા હોય એના પહેલા આપણા મહિલા અને બાળ અધિકારી અને ખૂબ જ એક્ટિવ અને તમારી સાથે બહેનો જેવા મળી અને કામ કરતા હસીનાબેન આપણે અહીંયા કરીએ છીએ. એમનો અમૂલ્ય ટાઈમ કાઢીને પણ આપણી સાથે મળવા આવ્યા છે આપણે, એટલે એક આપણા માટે ખૂબ અહોભાગ્ય છે બેને. તો એક આપ સૌને વિનંતી છે, આપની દીકરીઓને પણ એવું શીખવું છું કે કોઈ બી એક્ટિવિટી કરવા માટે એ જોડાય. ભલે ને મામલતદાર કચેરીમાં 10 આંકડા થાય તો જવાનું, ત્યાં જઈને કામ કરવાનું. કેમ? એમાંથી ઘણું બધું શીખવા મળે છે આપણને. ઘરની 4 દિવાલોમાં રહીએ એના કરતાં બહાર નીકળીએ તો કોઈક આપણને કંઈક સારો રસ્તો બતાવશે. તમને બધાને ખબર છે કે બેન્કિંગ સેવા ઓનલાઈન થઈ ગઈ. પહેલા આપણે ચેક લઈને જતા હતા તો ચેક ભરતાય નતો આવતો, પણ અત્યારે હું જોઉં છું એટીએમમાં પિન નાખવા માટે, એટીએમમાં કે એની અંદર પૈસા કાઢવા માટે સાવ જેને ખબર નથી ને, અભણ છે, એ એટીએમમાંથી પૈસા કાઢતા શીખી ગયા છે. એમને પ્રોસેસ ખબર પડી ગઈ છે. કામ કરીએ એટલે આમ આવે કયું એકાઉન્ટ તો સેવિંગ કે કરંટ, બરાબર? પિન નંબર તો પિન નંબર નાખી દે, તરત જ પૈસા કેટલા તો એ આંકડા લખી દે તો એને તરત જ પૈસા મળતા થઈ ગયા છે. એટલે હવે આપણે 21મી સદીમાં આ સાક્ષરતા કેળવવાની જરૂર છે. ખૂબ લાંબુ મારે ચંદનબેને પણ ટાઈમ આપી દીધો છે, પણ છતાંય હું મારી જાતને રોકી શકતી નથી. હા, બસ મગજમાં નવા વિચારો ચાલુ થઈ જાય. જેને કહું તો આ યોજનાઓ જે પણ છે ક્યાંય જતા થાકતા નહીં. કદાચ કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કે બેંકની ઓફિસ ત્યાં છે, કલેક્ટર ઓફિસમાં મહિલા અને બાળ વિભાગ, ત્યાં મુલાકાત લેજો. એમને મેં જજો, ચલો ને આજે સેવા સદનમાં ફરી આવી, કેટલા વિભાગ છે, શું કામ કરે છે, તો ત્યાં કોઈને જોઈને આવી ગયેલો, અરે આ તો આપણા ગામના જ છે, અને કાલ આવીશ તો અમને ઓળખાણ થશે, થાય કે નહીં? એટલે જવું, જોવું. એક દિવસ કોર્ટમાં પણ જઈ આવો કે અહીંયા કેટલી કોર્ટ ચાલે છે, કેટલા સેશન ચાલે છે, ઉપર નીચે કેટલી કોર્ટોમાં કેટલા સર છે, કેટલા જજ સાહેબો છે, મેડમ છે, આ બધું આપણે જોઈશું ને તો આપણને ક્યાંક ને ક્યાંક લાભ મળશે. એમ છેલ્લે લાસ્ટમાં અનેક યોજનાઓ હસીનાબેન તો તમને કહેશે જ, પણ હમણાં આપણા જિલ્લાની અંદર 2013થી જે પોશ એક્ટનો કાયદો થયો અને જાતીય સતામણી સામે સરકારે ઘણી બધી યોજનાઓ કરી. એમાં આ પોશ એક્ટને બેન હસીનાબેન ચલાવી રહ્યા છે,
અને એના 5 કમિટી મેમ્બર હોય અને 5 કમિટી મેમ્બરમાં હસીનાબેન અને હું બંને છીએ, હું એમાં અધ્યક્ષ છું અને અમે અનેક એના કેમ્પ કર્યા છે દીકરીઓના અને એમને સમજાવ્યું છે કે જાતિ સતામણી ન થાય એના માટે તમારે શું કરવું, કેવી રીતે એને રોકવું અને એની સરસ માહિતી બેન પણ આપશે. પણ તમને પણ કોઈ એવું કોઈ સંસ્થામાં હોય અને તમે જાણ કરશો તો અમે વિના સંકોચે તમારે મદદ કરીશું, હેલ્પરૂપ થઈશું અને તમારું એ કામ ત્યાં થશે. એટલે બહુ બધી વાતો છે પણ અહીંયા હું બહુ લાંબા સમયથી ચાલુ છે મારું, એટલે મારી વાણીને હું વિરામ આપું છું અને સૌ બહેનોએ મને શાંતિથી સાંભળી એ માટે સૌનો હું આભાર માનું છું. ભારત માતા કી